સુરતમાં નજીવી બાબતે પણ મારામારીની ઘટના બની જતી હોય છે ત્યારે વરિયાવના ડીડી સ્પોર્ટ્સ સર્કલ પાસે માધવ ટી સેન્ટર નામની દુકાનના માલિક પર એક મહિલાએ ઈંટ વડે હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતના વરિયાવ ડીડી સ્પોર્ટ્સ સર્કલ વિસ્તારમાં માધવ ટી સેન્ટર નામની દુકાન ચલાવનાર અજયે અમરોલી પોલીસ મથકે અરજી કરી હતી। જણાવ્યું હતું કે કેટલાક દિવસથી એક મહિલા તેની દુકાને આવે છે, તેને હેરાન પરેશાન કરે છે। હાલમાં એક વિડીયો પણ તેણે બતાવ્યો જેમાં કહ્યું હતું મહિલા દુકાને આવી અજય સાથે ઝઘડો કર્યા બાદ ઈંટ વડે તેના પર હુમલો કરે છે। મહિલા દત્ત કાઠિયાવાડી ધાબો ચલાવતી સરોજબેન જાડેજા હોવાનું પણ કહેવાયું હતું। હાલ તો ધમકી મામલે પોલીસમાં અરજી કરાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। નામ અજય છે, મારું માધવ ગલ્લો ચાલે છે। બાદની સાઈડમાં બે જણા મારા એક મિત્ર છે અને સામે બીજા ભાઈ હતા। એ રમતું કરતા હતા। રમતુંમાંથી એને સાચું લાગ્યું એટલે એની હોટલે જઈ અને વરિયાવ ચોકડી પાસે છે મારી હોટલ માધવ ગલ્લો, એની હોટલે જઈ દત્ત કાઠિયાવાડી ધાબા એની વાઈફને અહીંયા મોકલી। એની વાઈફ અહીંયા આવીને જેમ ફાવે એમ બોલવા માંડ્યા એટલે મેં કીધું મારે અહીંયા ગ્રાહક છે, તમે અહીંયા બધું રહેવા દો। એટલે કે તારા સીસીટીવીના રેકોર્ડ દે। મેં કીધું એમ ન દઈ શકું, મારી દુકાન છે, હું તમે કહો એમ ન કરી શકું। જે કાર્યવાહી કરવી હોય એ સાહેબને એ કરશે, તમારે અહીંયા કરવું અહીંયા કહો તો હું એને આપીશ, તમને હું રેકોર્ડ નહીં આવું। પછી એમ કહેતી નહીં મળી મારી એટલે ગાળું બોલવા મા બેન સામે ગાળું દેવા માંડ્યા। પછી ઈટોડો લઈ અને મને મારવાની ધમકી આપી। પછી મને ઈટોડોથી માર્યો। દત્ત હોટલ છે, સરવતબેન જાડેજા એનું નામ છે, એનો એટલામાં બધાનો બહુ ત્રાસ છે એનો, અને મારો આમાં કાંઈ વાગ નથી અને એનો એટલો ત્રાસ છે તો અમારે કઈ રીતે ધંધો કરવો? હું આ દુકાન ઉપર મારું ઘર ચલાવું તો આવી રીતે આવું કરે તો મારે કઈ રીતે ગલ્લો સગલાવો? એ આમ કહે તું આમ કરી નાખું, તને મારવાની ધમકી અમને આપે તો અમારે નિર્ણય એનો સહી લેવાનો। મેં પોલીસ સ્ટેશને ફરિયાદી કરેલી છે, અમરોલી પોલીસ સ્ટેશનની। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।